હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11ના પ્રકરણ 22માં સ્વાદુપિંડ ગ્રંથિ એટલે કે પેન્ક્રિયાઝ વિશે શીખીશું, જે તમને નીટમાં ઉપયોગી બનશે. સ્વાદુપિંડની રચનાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સ્વાદુપિંડ એ લાંબી, લાલાશ પડતા ગુલાબી રંગની ખંડિકામય ગ્રંથિ છે. એટલે કે સ્વાદુપિંડ ખંડિકામય ગ્રંથિ છે અને આ સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમ બંને રીતે કાર્ય કરે છે. તમે મનુષ્યના પાચનતંત્રમાં સ્વાદુપિંડની રચના સમજી ગયા છો કે સ્વાદુપિંડ એ સહાયક પાચક ગ્રંથિ તરીકે વર્તે છે અને સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. તો સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ પક્વાશયમાં કરે છે, એટલા માટે એને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્વાદુપિંડ સ્વાદુરસ સિવાય બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે અને એ અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે, માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવાય છે. તો તમને કારણ પૂછી શકાય કે સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે, સમજાવો. અથવા કારણ આપો કે સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. તો એના જવાબમાં તમારે લખવાનું રહેશે કે સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે, કારણ કે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ એ સ્વાદુનલિકા મારફતે પક્વાશયમાં ઠલવાય છે, માટે એને બહિસ્ત્રાવી તેમજ નલિકામય ગ્રંથિ કહેવાય છે. જ્યારે સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. સ્વાદુપિંડમાં આવેલા લેંગરહાંસના કોષપુંજો એ કેટલાક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે કોઈ નલિકા મારફતે નહીં પણ સીધા રુધિરમાં ભળે છે, જેમ કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. એટલા માટે એને અંતઃસ્ત્રાવી તેમજ નલિકાવિહીન ગ્રંથિ પણ કહેવાય છે. તો સ્વાદુપિંડ માટે 3 કારણ પૂછી શકાય કે સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, સમજાવો. બીજું કારણ પૂછી શકાય સ્વાદુપિંડ બહિસ્ત્રાવી તેમજ નલિકામય ગ્રંથિ છે, સમજાવો. ત્રીજું કારણ પૂછી શકાય સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી તેમજ નલિકાવિહીન ગ્રંથિ છે, સમજાવો. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ કેટલાક લેંગરહાંસના કોષપુંજો ધરાવે છે. સામાન્ય માનવીના સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન લેંગરહાંસના કોષપુંજો આવેલા હોય છે, જે સ્વાદુપિંડીય પેશીનો ફક્ત 1 થી 2% જેટલો ભાગ રોકે છે. તો આપેલી આકૃતિમાં તમને સ્વાદુપિંડનો આડો છેદ બતાવવામાં આવ્યો છે. સ્વાદુપિંડ જે ખંડિકામય ગ્રંથિ છે એનો આડો છેદ બતાવ્યો છે અને એમાં આ જે પુષ્પ જેવી રચના અથવા ફૂલ જેવી રચના દેખાય છે, જેને સ્વાદુપિંડની ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદુપિંડની ખંડિકાઓની વચ્ચેના ભાગમાં કેટલાક કોષો આવેલા હોય છે, જેને લેંગરહેન્સના કોષપુંજ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે એની વાત કરી કે લેંગરહાંસના કોષપુંજ લગભગ 1 થી 2 મિલિયન જેટલા હોય છે. 1 થી 2 મિલિયન જેટલા લેંગરહાંસના કોષપુંજ એટલે કે લેંગરહાંસના કોષો જોવા મળે છે. સૌપ્રથમ લેંગરહાંસ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી, માટે એને લેંગરહેન્સના કોષપુંજ તરીકે ઓળખવામાં આવે છે. આ લેંગરહાંસના કોષપુંજમાં મુખ્યત્વે 2 પ્રકારના કોષો જોવા મળે છે. લેંગરહાંસના કોષપુંજમાં મુખ્ય 2 પ્રકારના કોષો છે. કેટલાક કોષો છે એને આલ્ફા કોષો તરીકે વર્તે છે અને કેટલાક કોષો બીટા કોષો તરીકે વર્તે છે. આ સિવાય ત્રીજા પ્રકારનો કોષ પણ હોય છે, જેને ડેલ્ટા કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ જેનું પ્રમાણ લગભગ 5% જેટલું હોય છે. એટલે લેંગરહાંસના કોષપુંજમાં આલ્ફા કોષ અને બીટા કોષનું પ્રમાણ વધારે હોય છે. જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો કે આકૃતિમાં સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચેના ભાગમાં જે લેંગરહાંસના કોષપુંજ છે એમાં આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો બતાવ્યા છે. એમાં ડેલ્ટા કોષોનું પ્રમાણ નહિવત એટલે કે 5% જેટલું હોય છે, જ્યારે આલ્ફા કોષ અને બીટા કોષનું પ્રમાણ વધારે હોય છે. સ્વાદુપિંડનો આડો છેદ પણ તમને આકૃતિમાં પૂછી શકાય. આકૃતિ ઉપરથી MCQ પણ તમને નીટમાં પૂછી શકાય. હવે આગળ આપણે વાત કરીએ સ્વાદુપિંડમાં આવેલા લેંગરહાંસના જે કોષપુંજો છે એ કોષપુંજોમાં આવેલા આલ્ફા કોષ, બીટા કોષ અને ડેલ્ટા કોષો એ કયા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને એનું કાર્ય શું છે. જેમ કે
લેંગરહાંસના કોષપુંજમાં જે આલ્ફા કોષો આવેલા હોય છે એ એક પ્રકારનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહેવાય કે આલ્ફા કોષ એ ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બીટા કોષ એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ટૂંકમાં લેંગરહાંસના કોષપુંજમાં આવેલા આલ્ફા કોષો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે, જ્યારે બીટા કોષો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. દરેક અંતઃસ્ત્રાવના કાર્ય અલગ અલગ છે. પહેલાં આપણે વાત કરીએ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવની, તો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્લુકાગોનના બંધારણમાં પ્રોટીન આવેલું હોય છે, એટલે એને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે? જે આપણા શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મતલબ કે આપણા શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં અગત્યનો ભાગ ગ્લુકાગોન ભજવે છે. ગ્લુકાગોનનું મુખ્ય કાર્ય શું છે? તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. કઈ રીતે વધારે છે? તો ગ્લુકાગોન મુખ્યત્વે આપણા શરીરમાં આવેલા યકૃત કોષો પર કાર્ય કરે છે અને ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. હવે ગ્લુકાગોન છે યકૃત કોષોમાં કાર્ય કરે. ઉત્પન્ન થયા આલ્ફા કોષો દ્વારા ગ્લુકાગોનની ઉત્પત્તિ થઈ. લેંગરહાંસના આલ્ફા કોષ દ્વારા એની ઉત્પત્તિ થઈ અને એ ગ્લુકાગોન યકૃત કોષોમાં આવી અને ત્યાં આવી યકૃત કોષો પર કાર્ય કરે છે. તો ત્યાં કયું કાર્ય કરે છે? તો ત્યાં તે ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે ગ્લાયકોજિનોલાઇસિસ એટલે શું યાદ રાખવાનું છે, જે નીટ માટે પણ અગત્યનું છે કે ગ્લાયકોજિનોલાઇસિસ કોને કહેવાય? તો ગ્લાયકોજિનોલાઇસિસ એટલે કે ગ્લુકાગોન એ ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે કે ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણા શરીરમાં રુધિરમાં ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ એ યકૃત કોષો પર કાર્ય કરી ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે. એટલે યકૃતમાં ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજે. ત્યાં રહી એ ગ્લાયકોજિનોલાઇસિસ એટલે કે રુધિરમાં રહેલા ગ્લાયકોઝનનું એ ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ગ્લાયકોઝનનું ગ્લુકોઝ એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે. મતલબ કે ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝ અથવા શર્કરાનું પ્રમાણ વધારે છે. તો ફરીથી યાદ રાખજો, ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કોણ કરે છે? ગ્લુકાગોન. આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો યકૃત કોષોમાં. આ પ્રક્રિયામાં ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયામાં ગ્લુકાગોન છે એ ગ્લાયકોઝનનું વિભાજન અથવા ગ્લાયકોઝનનું વિઘટન કરી એને ગ્લુકોઝ અથવા શર્કરામાં રૂપાંતરિત કરે છે અને પરિણામે રુધિરમાં શર્કરાનું અથવા તો ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. તો રુધિરમાં શર્કરાનું અથવા ગ્લુકોઝનું જે પ્રમાણ વધવાની પ્રક્રિયા છે એને હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એક ક્વેશ્ચન પૂછી શકાય કે હાઇપરગ્લાયસેમિયા કોને કહેવાય? તો હાઇપરગ્લાયસેમિયા એટલે શું? તો ગ્લાયકોજિનોલાઇસિસ પ્રક્રિયાને ગ્લુકાગોન એ ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજી ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે કે રુધિરમાં શર્કરા અથવા ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અને પરિણામે રુધિરમાં શર્કરાનું અથવા ગ્લુકોઝનું પ્રમાણ વધતું હોવાને કારણે એને હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં આંતઃસ્ત્રાવ બીજી એક પ્રક્રિયાને પણ ઉત્તેજે છે, જે પ્રક્રિયાનું નામ છે ગ્લુકોનિયોજિનેસિસ. હવે પ્રશ્ન એ થશે, ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા એટલે શું? પહેલી પ્રક્રિયા છે ગ્લાયકોજિનોલાઇસિસ, આ બીજી પ્રક્રિયા છે ગ્લુકોનિયોજિનેસિસ. તો ગ્લુકોનિયોજિનોસિસ એટલે શું? ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે ગ્લુકાગોન એ પ્રોટીન અને લિપિડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. મતલબ એમ કહી શકાય કે ગ્લુકાગોન ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયાને પણ ઉત્તેજે છે અને આ પ્રક્રિયાને કારણે અથવા આ પ્રક્રિયામાં એ પ્રોટીન અને લિપિડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. પરિણામે આ ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયાના અંતે પણ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે.
પણ આ ગ્લુકોઝ એ પ્રોટીન અને લિપિડમાંથી બને છે, એટલે એ પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, જેને હાઇપરગ્લાયસેમિયા કહેવામાં આવે છે. પરિણામે બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ગ્લુકાગોન એ ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજિનેસિસ આ બંને પ્રક્રિયાને ઉત્તેજી અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. માટે ગ્લુકાગોનને હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર ગણવામાં આવે છે. અને એમ કહી શકાય કે ગ્લુકાગોન એ હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. એવો ક્વેશ્ચન પૂછી શકાય નીટમાં કે નીચે પૈકી હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કયો? તો ગ્લુકાગોન. હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ કયો? તો ગ્લુકાગોન. આ ગ્લુકાગોન એક કોષીય સ્તરે ગ્લુકોઝનું ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે છે અને એના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો હોવાથી એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો બંને પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લાયકોનિયોજિનેસિસ એટલે શું? ગ્લુકાગોન આ બંને પ્રક્રિયાને ઉત્તેજે છે. ગ્લાયકોજિનોલાઇસિસને કારણે ગ્લુકાગોન એ ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયાને કારણે ગ્લુકાગોન એ પ્રોટીન અને લિપિડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે અને આ બંને પ્રક્રિયાના અંતે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લુકાગોનનું મુખ્ય કાર્ય શું છે? તો ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, માટે એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય છે. અને જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો એવી પરિસ્થિતિને હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી ઇન્સ્યુલિન ગ્લુકાગોન અંતઃસ્ત્રાવની. હવે એના પછી આપણે વાત કરીએ ઇન્સ્યુલિનની. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. મતલબ કે ઇન્સ્યુલિનના બંધારણમાં પણ પેપ્ટાઇડ છે, જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિના નિયમનમાં મુખ્ય ભાગ ભજવે છે અથવા મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? તો એ પણ ગ્લુકોઝનું નિયમન કરે છે. એના બંધારણમાં પણ પેપ્ટાઇડ છે. તો એ ગ્લુકોઝનું નિયમન કઈ રીતે કરે છે? તો ઇન્સ્યુલિન છે એ મુખ્યત્વે આપણા શરીરમાં યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો એટલે કે મેદપૂર્ણ પેશીના કોષો પર કાર્ય કરે છે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. તો ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય થશે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું. બરાબર? તો ફરીથી યાદ રાખજો, ઇન્સ્યુલિન મુખ્યત્વે કયા કોષો પર કાર્ય કરે છે? તો ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો અથવા મેદપૂર્ણ પેશીના કોષો પર કાર્ય કરે છે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. મતલબ કે મેદપૂર્ણ પેશી પર કાર્ય કરી અને કોષમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. ગ્લુકોઝ છે કોષોમાં ગ્લુકોઝનું ગ્રહણ વધી જાય છે અને એના પરિણામે જે રુધિરમાં ગ્લુકોઝ રહેલું છે એ રુધિરમાં રહેલું ગ્લુકોઝ એ યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં જાય છે. પરિણામે ગ્લુકોઝનું ઝડપથી સ્થાનાંતરણ થાય છે. ક્યાંથી ક્યાં? તો રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું સ્થાનાંતરણ થાય છે, જેથી કરીને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે અને આવી પરિસ્થિતિને હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એમ કહી શકાય કે ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. ફરીથી ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ પ્રકારનું અંતઃસ્ત્રાવ છે. આ ઇન્સ્યુલિન એ ખાસ કરીને યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો એટલે કે મેદપૂર્ણ પેશીના કોષો પર કાર્ય કરે છે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. મતલબ કોષમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. હવે કોષીય ગ્રહણને કારણે ગ્લુકોઝ છે એ યકૃત કોષ અને મેદપૂર્ણ પેશીના કોષોમાં જાય છે. એટલે કે રુધિરમાં રહેલા ગ્લુકોઝનું ઝડપથી સ્થળાંતરણ યકૃત કોષ અને મેદપૂર્ણ પેશીમાં થાય છે,
જેથી કરીને રુધિરમાં રહેલું ગ્લુકોઝ એ યકૃત કોષ અને મેદપૂર્ણ પેશીમાં જાય છે, જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે અને આવી પરિસ્થિતિને હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે એવી પરિસ્થિતિને હાઇપોગ્લાયસેમિયા કહેવાય છે. આગળ આપણે શીખી ગયા ગ્લુકાગોન છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે તો એને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. જ્યારે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે તો એને હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્યુલિન એ લક્ષ્ય કોષોમાં, મતલબ લક્ષ્ય કોષો કોને કહેવાય તો જ્યાં એ કાર્ય કરે છે. ક્યાં કાર્ય કરે છે તો યકૃત કોષ અને મેદપૂર્ણ પેશીના કોષોમાં એ કાર્ય કરે છે. તો ઇન્સ્યુલિન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોઝનમાં પરિવર્તનને ઉત્તેજિત કરે છે. મતલબ કે ઇન્સ્યુલિન યકૃત કોષ અને મેદપૂર્ણ પેશીના કોષો છે જે એના લક્ષ્ય કોષો છે એ કોષોમાં જઈ ઇન્સ્યુલિન ત્યાં રહેલા ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ કરે છે. એટલે કે ઇન્સ્યુલિન ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે અને પરિણામે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડતો અંતઃસ્ત્રાવ કયો છે? ઇન્સ્યુલિન. ફરીથી યાદ રાખજો, ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયા એટલે શું? તો ઇન્સ્યુલિન છે એ લક્ષ્ય કોષોમાં એટલે કે યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીના કોષોમાં ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયાને ઉત્તેજી અને ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ કરે છે. એટલે કે ઇન્સ્યુલિન ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે અને ત્યાં રહેલા ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ કરે છે અને આમ ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય છે. એક અંતઃસ્ત્રાવ છે તો એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, ગ્લુકાગોન. જ્યારે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. ફરી યાદ રાખજો કે ગ્લુકાગોન એ બે પ્રક્રિયા દ્વારા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જ્યારે ઇન્સ્યુલિન એ ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયાના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. આમ સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જાળવવા માટે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને અંતઃસ્ત્રાવ અગત્યનો ભાગ ભજવે છે. આમ ગ્લુકોઝનું પ્રમાણ ઉપરના બંને અંતઃસ્ત્રાવ એટલે કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન એની વિરુદ્ધ અસરથી જળવાઈ રહે છે. વિરુદ્ધ અસર એટલે કે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જ્યારે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. એટલે એ બંને અંતઃસ્ત્રાવ એ પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્ત્રાવ કહી શકાય. હવે જ્યારે શરીરમાં લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયાની પરિસ્થિતિ સર્જાય, હાઇપરગ્લાયસેમિયા એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય, ત્યારે એવી પરિસ્થિતિને ડાયાબિટીસ મેલિટસ નામના જટિલ રોગ તરફ દોરી જાય છે. મતલબ આપણે એમ કહી શકાય કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે એટલે કે હાઇપરગ્લાયસેમિયાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ડાયાબિટીસ મેલિટસ થાય છે. તમને ખ્યાલ છે ડાયાબિટીસ બે પ્રકારના છે. એક ડાયાબિટીસ વિશે આપણે આગળ વાત કરી લીધી છે કે જ્યારે શરીરમાં એડીએચની ઉણપ સર્જાય, વાસોપ્રોસિનની ઉણપ સર્જાય ત્યારે જે ડાયાબિટીસ થાય છે એ ડાયાબિટીસને ડાયાબિટીસ ઇન્સિપિડિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા શરીરમાં જ્યારે ઇન્સ્યુલિનની ઉણપ સર્જાય એટલે ઇન્સ્યુલિનની ઉણપના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, કારણ કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડતો અંતઃસ્ત્રાવ જે છે ઇન્સ્યુલિન એનું ઉત્પાદન થતું ના હોય અથવા ઓછું થતું હોય તો એના કારણે રુધિરમાં ગ્લુકોઝનું શોષણ થતું નથી અને એના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને એના કારણે હાઇપરગ્લાયસેમિયાની પરિસ્થિતિ સર્જાય છે અને એના કારણે ડાયાબિટીસ મેલિટસ નામનો રોગ થાય છે. હવે આના કારણે શું થાય છે? ડાયાબિટીસ મેલિટસ નામના જટિલ રોગ તરફ દોરી જાય છે, જે મૂત્ર દ્વારા ગ્લુકોઝનો વ્યય સાથે એટલે યુરિનમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. એટલે જે વ્યક્તિ ડાયાબિટીસવાળા હોય એ વ્યક્તિના યુરિનમાં અને બ્લડ એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. એની સાથે સાથે કેટલાક કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલ છે. એટલે કે આના કારણે ડાયાબિટીસ મેલિટસના કારણે આપણા શરીરમાં કીટોન જેવા નુકસાનકારક
પદાર્થો પણ નિર્માણ પામે છે જે શરીરને નુકસાન કરે છે. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ મેલિટસ રોગ થાય છે. હવે આ ડાયાબિટીસ મેલિટસ એ શરીરમાં શું અસર કરે છે, શું ખામી સર્જાવે છે? તો ડાયાબિટીસ રોગ એ આપણા શરીરના મહત્ત્વના અંગો જેમ કે મૂત્રપિંડ, રુધિર પરિવહન એટલે કે રુધિરાભિસરણ તંત્ર અને દ્રષ્ટિ સંબંધિત હાનિઓ સર્જે છે. એટલે કે આંખને પણ નુકસાન થાય છે. મતલબ ડાયાબિટીસ રોગના કારણે આપણા શરીરના મહત્ત્વના 3 અંગો મૂત્રપિંડ, હૃદય અને આંખ એ સંબંધિત હાનિઓ સર્જે છે અને એના કારણે માનવને ઘણા ચિહ્નો જોવા મળે છે અને માનવને ઘણું નુકસાન થાય છે. ડાયાબિટીસના ચિહ્નો છે વધુ પડતો મૂત્રસ્રાવ થાય, વધારે તરસ લાગવી, વધુ ખાવાની ઈચ્છા થવી વગેરે આ ડાયાબિટીસના ચિહ્નો છે. હવે ડાયાબિટીસની સારવાર કઈ રીતે કરી શકાય? તો યોગ્ય આહાર નિયંત્રણ કરવામાં આવે, જેમ કે કાર્બોદિત જેવો પદાર્થ અથવા ગળ્યા પદાર્થ કે જેમાંથી સીધું ગ્લુકોઝ મળે છે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે એવા પદાર્થોનો એવા ખોરાક પર નિયંત્રણ કરવામાં આવે, શારીરિક પરિશ્રમ કરવામાં આવે, તેમજ બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી અથવા ઇન્સ્યુલિનની દવા આપીને આ રોગને કાબૂમાં રાખી શકાય છે. પરિણામે ડાયાબિટીસ એ ઇન્સ્યુલિનની ઉણપના કારણે થતો રોગ છે, તો એને આહાર નિયંત્રણ, શારીરિક પરિશ્રમ તેમજ ઇન્સ્યુલિન આપીને તેની સારવાર કરી શકાય છે. હવે બીજું આપણે વાત કરી કે લેંગરહાંસના આલ્ફા કોષ દ્વારા ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, બીટા કોષ દ્વારા ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને બંને અંતઃસ્ત્રાવ એ પરસ્પર વિરોધી અસર દર્શાવે છે. એ સિવાય આપણે વાત કરી હતી કે લેંગરહાંસમાં 3 પ્રકારના કોષો હોય છે. તો ત્રીજા પ્રકારના કોષો છે એને ડેલ્ટા કોષો તરીકે ઓળખવામાં આવે છે, જેનું પ્રમાણ લગભગ 5% જેટલું હોય છે અને આ ડેલ્ટા કોષો એ સોમેટોસ્ટેટિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને આ સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો આ અંતઃસ્ત્રાવ છે GH એટલે કે ગ્રોથ હોર્મોનને અવરોધવાનું કામ કરે છે. ટૂંકમાં સ્વાદુપિંડમાંથી 3 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. કયા 3 પ્રકારના અંતઃસ્ત્રાવો? તો ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન. અને ત્રણેય અંતઃસ્ત્રાવો કયા કોષોમાંથી ઉત્પન્ન થાય છે અને એના કાર્યો કયા છે કે એની અસરો શું છે એ નીટમાં તમને ક્વેશ્ચનમાં પૂછી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ નાનકડી એક ગ્રંથિ છે જેને પિનિયલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ધ પિનિયલ ગ્લેન્ડ એ મગજમાં આવેલી છે. એક્ઝેક્ટ નાની ગ્રંથિ છે. તેનું સ્થાન એક્ઝેક્ટ ક્યાં છે? તો પિનિયલ ગ્રંથિનું અને શરૂઆતમાં આપણે વાત કરી હતી કે પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ એ મગજમાં આવેલી છે. તો પિનિયલ ગ્રંથિ એ મગજમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એનું સ્થાન પિનિયલ ગ્રંથિનું સ્થાન મગજના 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા કેલોસમ કાયની નીચે છે. તો ટૂંકમાં પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી છે? આપણા શરીરમાં મગજમાં 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા હોય છે. એ 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે એક કેલોસમ કાય નામનો પટ્ટો આવેલો હોય છે અને કેલોસમ કાયની નીચે પિનિયલ ગ્રંથિ આવેલી છે. તેની રચના કેવી છે? તો પિનિયલ ગ્રંથિ એ ખૂબ જ નાની ગ્રંથિ છે, નક્કર છે, રુધિરવાહિનીઓ યુક્ત છે, મતલબ રુધિરવાહિનીઓથી બનેલી છે, રતાશ પડતા ભૂખરા રંગની અને શંકુ આકારની રચના છે. હવે આ પિનિયલ ગ્રંથિનું કાર્ય શું છે? તો પિનિયલ ગ્રંથિ એ એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો પિનિયલ ગ્રંથિ એ મેલેટોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. મેલેટોનિન. પિનિયલ ગ્રંથિમાંથી ફક્ત એક જ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને મેલેટોનિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંતઃસ્ત્રાવ એ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. તો તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કામ કઈ ગ્રંથિ કરે છે? તો પિનિયલ ગ્રંથિ. અથવા કયો અંતઃસ્ત્રાવ કરે છે? તો મેલેટોનિન. મેલેટોનિનનું બીજું એક કાર્ય છે કે એ આપણા શરીરમાં જૈવિક ઘડિયાળ જેવું કાર્ય કરે છે. પિનિયલનું કાર્ય શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું છે. તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. બીજું એ લયબદ્ધતાની વાત કરીએ તો આપણા શરીરમાં જે ઊંઘવા અને જાગવાની
જાગવાની જે પ્રક્રિયા થાય છે અથવા ઊંઘવા અને જાગવાનું જે ચક્ર ચાલે છે એની જે તાલબદ્ધતા છે એ ઊંઘવા અને જાગવાની ચક્રની તાલબદ્ધતાનું નિયમન પણ પિનિયલ ગ્રંથિ દ્વારા એટલે કે મેલેટોનિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. એ સિવાય આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ચયાપચયની પ્રક્રિયા, માસિક ચક્ર, રંગકણ સર્જનની પ્રક્રિયાને પણ ઉત્તેજે છે અને એ સ્વબચાવની શક્તિઓનું પણ નિયંત્રણ કરે છે. એટલે કે આપણા શરીરમાં કોઈ સ્વબચાવની પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્વબચાવની શક્તિનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે. તો ફરીથી પિનિયલ ગ્રંથિનું સ્થાન. પિનિયલ ગ્રંથિ એ મગજના બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા પિનિયલ ગ્રંથિનું સ્થાન મગજના બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા કેલોસમ કાયની નીચે આવેલી છે. એની રચના ખૂબ જ નાની, નક્કર, રુધિરવાહિનીયુક્ત, રતાશ પડતી ભૂખરી અને શંકુ આકારની રચના છે. પિનિયલ એ મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરે છે. એ આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ જેવું કાર્ય કરે છે. પિનિયલ ગ્રંથિનું કાર્ય એ આપણા શરીરમાં તાપમાનની લયબદ્ધતા જાળવે છે, ઊંઘવા અને જાગવાના ચક્રની તાલબદ્ધતા જાળવે છે. મેલેટોનિન આપણા શરીરમાં ચયાપચય, માસિક ચક્ર, રંગકણ સર્જનની પ્રક્રિયાને પણ ઉત્તેજવાનું કામ કરે છે.